ડાંગમાં સબ જેલમાંથી 2 આરોપી ફરાર થતા ખળભળાટ મચ્યો। પોક્સો અને હત્યાના આરોપી ફરાર થતા પોલીસ દોડતી થઈ ગઈ। જેલના ઇન્ચાર્જ જેલરે આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોક્સોના આરોપી 2023થી અને હત્યાનો આરોપી 2025થી જેલમાં હતા। બંને કેદીઓ બેરેક ગાર્ડ અને જેલ ગાર્ડને ધક્કો મારીને નાસી છૂટ્યા। કેદીઓએ પેટમાં દુખાવાનું બહાનું કાઢીને બેરેક ગાર્ડ પાસે તાળું ખોલાવ્યું। દરવાજા પર તાળું ન હોવાથી બંને કેદીઓ નાસી છૂટ્યા છે। સબજેલના 2 બેરેક અને 2 જેલ ગાર્ડ વિરુદ્ધ બેદરકારીનો ગુનો પણ નોંધાયો। પોલીસે સીસીટીવી અને વિવિધ ટીમો બનાવી કેદીઓની શોધ શરૂ કરી છે। મેન દરવાજામાં તાળું લાગેલું ન હોય અને આડગડું થયેલું હોય જેથી તેઓ આરોપીએ જેલ ગાર્ડને ધક્કો મારીને એનો ફાયદો લઈને એ નાસી ચૂકેલા છે। તે બાબતે પકડેઓને પકડવા માટે ડાંગ જિલ્લામાં અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે। એને પકડવા માટે તજવીજ કરવામાં આવે છે।